નમસ્કાર કર્મચારી મિત્રો. તો CCC GTU પરીક્ષાની તૈયારી આજે જ તમે શરૂઆત કરો. પરીક્ષાની તારીખની રાહ જોયા વગર અત્યારથી તમે તૈયારી કરો તો તમે સફળતા પહેલા જ પ્રયત્નમાં સફળતા તમે મેળવી શકશો. તો એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો પહેલાં તો જે છે તમારી CCC GTUની એક્ઝામ જેમને પણ ફોર્મ ભરેલા છે એની શરૂઆત થઈ ગઈ છે. એક્ઝામ હવે ડેલી બેઝિસ ઉપર લેવાની ચાલુ થઈ ગઈ છે. એટલે અત્યારથી તમે જે છે તૈયારી શરૂ કરી દો. એડવાન્સ તૈયારી હશે તો ટાઈમ બહુ ઓછો મળે છે, એટલે એડવાન્સ તૈયારી જરૂરી છે. તો હાલ GTUની એક્ઝામ શરૂ થઈ ગઈ છે. પરીક્ષાની તારીખ કોઈ પણ સમયે આની અંદર તમારે આવી શકે છે. ઘણા ઉમેદવારોને અચાનક એક્ઝામ ડેટ મળી જાય છે. ઘણા એવા જે છે ફોન આવે છે કે સાહેબ 2 દિવસ પછી 3 દિવસ પછી તૈયારી છે, તેના માટે કેવી રીતે તૈયારી કરવાની. તો બહુ ઓછા ટાઈમની અંદર બહુ વ્યવસ્થિત સારી રીતે પ્રિપેરેશન થઈ શકે નહીં એવું બને છે. એટલે અત્યારથી જે છે તૈયારી એની ચાલુ રાખવી જરૂરી છે. અને તૈયારી માટે ખૂબ ઓછો સમય મળે છે કે 3 કે 4 દિવસ પછી એક્ઝામ હોય, એટલે બહુ ઓછો સમય આની અંદર કહેવાય છે. તો એટલે એડવાન્સ તૈયારી આની અંદર શરૂ કરી દો. એક્ઝામ શરૂ થઈ ગઈ છે. પછી પરીક્ષાની માહિતી કેવી રીતે મળે છે? તો પરીક્ષાની માહિતી તમારે SMS અથવા તો ઈમેલ આઈડી તમે જે આપ્યું હોય એની અંદર ખાસ કરીને દરરોજ ચેક કરતા રહેવું. એની અંદર તમને જોવા મળે છે. SMSથી પણ કહેવાતા હોય, ઈમેલ તમે આપ્યું હોય એની અંદર છે. અને સામાન્ય રીતે જે SMS અથવા ઈમેલ આવે એના પછી 4-5 દિવસ પછી તમારી એક્ઝામ હોય છે, બરાબર. એટલે છેલ્લે ઘડીએ તૈયારી કરવી મુશ્કેલ પડે છે. એટલે અત્યારથી જ એની પ્રિપેરેશન તમે ચાલુ કરી દો. હવે એના પછી એડવાન્સ તૈયારી કેમ જરૂરી છે? તો એક તો આપણે જોયું બહુ ઓછો ટાઈમ મળે છે. બીજું, અત્યારથી તૈયાર કરશો તો એક તો કોન્ફિડન્સ તમારા આવી જશે. પછી પરીક્ષા ગમે તે સમયે આવે ગભરાટ ઓછો આની અંદર રહે છે. એટલે વ્યવસ્થિત તમે એક્ઝામ આપી શકો છો. સારા ગુણ મેળવવાની શક્યતા છે. અને પ્રથમ પ્રયત્નમાં જ તમે પાસ કરી શકો. અધરવાઇઝ કેવું થાય છે કે બીજા પ્રયત્નમાં ફરી તમે ફોર્મ ભરવાનું ચાલુ થશે 6 મહિના 7 મહિના 8 મહિના પછી ફરી આની અંદર ભરશો, પછી એક્ઝામ ક્યારે આવશે, એટલે ટાઈમ બહુ વધારે જશે. એના કરતાં પ્રથમ પ્રયત્નમાં જ તમારે જે છે પરીક્ષા પાસ થઈ જાય. એટલા માટે એડવાન્સ તૈયારી જરૂરી છે. પછી પરીક્ષાની તારીખ માટે કેવી રીતે છે? તો પરીક્ષાની તારીખ માટે કોઈ નિશ્ચિત સમય નથી. ઘણા બધા જે છે મિત્રોના અથવા તો જે કર્મચારી ફોર્મ ભરેલા છે એમના કોમેન્ટ આવતી હોય છે અથવા તો કોલ આવતો હોય છે કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે. તો પરીક્ષા માટે કોઈ ડેટ ક્યારે આવશે એનો કોઈ નિશ્ચિત સમય નથી. અમુકને પહેલાં પણ આવી જાય છે, અમુકને 1 મહિનાની અંદર આવી જાય છે, અમુકને 2 મહિના 3 મહિના, અમુકને વધારે ટાઈમ પણ લાગી શકે. એટલે કોઈ નિશ્ચિત મહિનો નક્કી નથી. તમે ફોર્મ ક્યારે પણ ભર્યું હોય તેનો ફિક્સ મહિનો નથી કે આ મહિનામાં જ આવશે. ચોક્કસ એવો ક્રાઇટેરિયા પણ નથી કે આ જે છે તો એમને આ મહિનાની અંદર એક્ઝામ આવશે, બરાબર. તો એવું કોઈ ક્રાઇટેરિયા નથી. ગમે ત્યારે આવી શકે છે. કોઈને તરત એક્ઝામ ડેટ આવે છે તો કોઈને 1 મહિનો લાગે છે, કોઈકને 2 મહિના લાગે છે, કોઈકને 3 મહિના, કોઈકને 5 મહિના પણ લાગી શકે છે. એટલે કોઈ ડેટ ક્યારે આવશે એનું કોઈ ફિક્સ આની અંદર હોતું નથી. ગમે ત્યારે આવી શકે. ફક્ત કેવું છે કે તમારે SMS અથવા તો ઈમેલ દ્વારા જે જાણ કરે એટલે તમારે એટલું સમજી લેવાનું કે 5-6 દિવસ પછીની પરીક્ષા હશે. એક્ઝામ્પલ તરીકે આજે 2 તારીખ છે તો તમને આજે મેસેજ આવે કે તમારે 8 તારીખે એક્ઝામ છે, તો 1, 2, 3, 4 દિવસ પ્રિપેરેશન ના રહે. તો એવી રીતે આની અંદર થતું હોય છે. કયા વિષયો ખાસ કરીને તૈયારી કેવી રીતે કરવી? તો લેટેસ્ટ વર્ઝન નવા સિલેબસ પ્રમાણે MS વર્ડ 2019 વર્ઝન, MS એક્સેલ 2019 વર્ઝન, MS પાવર પોઈન્ટ અને ગુજરાતી ટાઈપિંગ ખાસ આની અંદર પ્રિપેરેશન આની અંદર કરવી. ગુજરાતી ટાઈપિંગની અંદર 15 માર્ક્સનું પૂછાતું હોય છે. અને થિયરીની અંદર પણ આ જે પ્રેક્ટિકલના છે એ તો ટોપિક છે જ, સાથે સાથે જે છે કમ્પ્યુટર ફંડામેન્ટલ છે, એઆઈને લગતા ક્વેશ્ચન છે, સાયબર સિક્યુરિટીને લગતા છે, એ ક્વેશ્ચનો આની અંદર આવી શકે. તો એ પ્રમાણે એ પણ પ્રિપેરેશન કરવાની. થોડા ડિફિકલ્ટ લેવલ ઉપર ક્વેશ્ચનો આવતા હોય છે, એટલે થોડી શોર્ટકટ કીઓ છે એ થોડું ડિફિકલ્ટ લેવલ પૂછાતું હોય છે, તો એ ખાસ તૈયાર આની અંદર કરવું. પછી દરરોજ જે છે પ્રેક્ટિસ કેવી રીતે કરવી? ઘણા બધાનું હોય છે કે દરરોજ જે છે આપણે કરીએ તો શું પ્રેક્ટિસ પહેલાં કરવાની. તો મેન તો તમારે જે છે 60 મિનિટ એટલે 1 કલાક જે છે તમે લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન કરો. શરૂઆત જે છે આપણા એપ્લિકેશન અથવા તો તમે યુટ્યુબની મેમ્બરશિપ લીધી હોય તેમાં લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપર છે. શરૂઆતથી દરરોજ જે છે જેટલું પણ થાય એટલું 1 કલાક તમારે લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન કરવાનું છે. અને 30 મિનિટની અંદર તમે MCQ ક્વેશ્ચનો થોડા વાંચી લો. વિડીયો પણ જોઈ શકો છો અથવા તો થિયરી PDF મટીરિયલ પણ વાંચી શકો છો. આટલી 1.5 કલાક તમે તૈયારી કરો ઇનફ છે દરરોજની. અને વધારે કરવી તો 2 કલાક પણ કરી શકો છો. નિયમિત તમે પ્રેક્ટિસ કરશો, લોડ ઓછો પડશે, પ્લસ તમને સમજાશે સારું. એટલે પ્રિપેરેશન વ્યવસ્થિત રીતે તમારી આની અંદર થશે. તો વ્યવસ્થિત તૈયારી કરવા માટે
આપણી જે છે એપ્લિકેશન છે એની અંદર કમ્પ્લીટ એ પ્રમાણે બધું જ આની અંદર આપ્યું છે. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેની અંદર PDF મટીરિયલ પણ જે છે ઉપલબ્ધ છે, લેટેસ્ટ પ્રેક્ટિકલ વિડીયો પણ છે, સાથે સાથે એની PDF પણ હશે, થિયરીના વિડીયો પણ મૂકેલા છે. ઓનલાઈન એક્ઝામ જે આપવાની હોય છે, થિયરીની એક્ઝામ ઓનલાઈન હોય છે, તો એના 25થી વધારે ટેસ્ટ પણ આની અંદર આપી શકો છો. અથવા આ ના જોતું હોય તમે YouTube મેમ્બરશિપ કરી શકો. એમાં ફક્ત વિડીયો જ હશે, એમાં કોઈ મટીરિયલ કે એવું આની અંદર તમને મળશે નહીં. YouTube મેમ્બરશિપમાં વિડીયો ફક્ત તમે જોઈ શકશો, અને ડિટેલમાં તમારું મટીરિયલ બધું જોતું હોય તો તમે આપણી એપ્લિકેશન જે છે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો એ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આજથી જ શરૂઆત કરો. એક્ઝામની ડેટની રાહ ના જુઓ. આજની તૈયારી આજથી તૈયારી તમે શરૂ કરો. દરરોજ 2 કલાક અથવા બહુ વધારે ના મળે તો 1.5 કલાકની તમે અભ્યાસ કરો, અને પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ થઈ જાય એના માટેની શરૂઆત કરવી હોય તો આટલી અત્યારથી તમે શરૂઆત કરશો તો થઈ જવાશે. અધરવાઇઝ કેવું છે કે બહુ ટાઈમ જશે, પછી ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે, એની એક્ઝામ ક્યારે આવશે, એનું રિઝલ્ટ ક્યારે આવશે, એટલે ટાઈમ બહુ વધારે થશે. એના કરતાં અત્યારથી જેમણે પણ ફોર્મ ભરેલા છે તૈયારી પ્રિપેરેશન અત્યારથી શરૂ કરી. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.